વચનામૃત ગઢડા પ્રથમ 59. સ્વામિનારાયણ રે સંવંત 1876 ફાગણ સુધી ચતુર્દશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો કેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને લલાટને વિશે ચંદનની અર્ચા વિરાજમાન હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો ભગવાનનો વિશ્વાસ હોય, જે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે, તથા આસ્તિકપણું હોય, તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે, જે આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે, તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, તથા સર્વના કર્તા છે, અને પુરુષ, કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય, તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિશે અસાધારણ હેત છે, પણ એ જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું, પણ કોઈકના જણાવ્યા વિના જણાણું નહીં. અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈને ચાલ્યો, ત્યારે પોતામાં બળ તો અપાર હતું, પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું. તેવી રીતે એ ભક્તને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ તો છે, પણ જણાતી નથી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગ અને સતશાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ છે,
તે જણાય આવે છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, દેશ કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય, તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ તો પૃથ્વી કહેવાય, તે સર્વ ઠેકાણે સરખો છે, અને કાળ પણ સરખો છે. પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય, તે જે દેશમાં રહેતા હોય, તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય, તે સર્વે સારા થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય, તેને યોગે કરીને સારો દેશને સારી ક્રિયા ને સારો કાળ હોય, તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવા જે દેશ કાળ ને ક્રિયા, તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિશય સમર્થ હોય, તો સર્વ પૃથ્વીમાં દેશકાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ અશુભ જે દેશકાળને ક્રિયા, તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. સ્વામિનારાયણ ભગવાનને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, તમારે વિશે અમારે અસાધારણ પ્રેમ થાય તેનું કારણ શું છે? અસાધારણ એટલે સાધારણ નહીં, એનું કારણ શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, મુક્તાનંદ મુનિ, એક તો તમારે મારો વિશ્વાસ રાખવાનો. વિશ્વાસ એટલે એમાં વિચાર જ નહીં બીજો, એને વિશ્વાસ કહેવાય છે. અને તમને હું જે મળ્યો છું તે નિશ્ચય ભગવાન છે એમ તમારે વિશ્વાસ રાખો. ત્યારે એ વિશ્વાસ બેસાડો એ પણ અઘરું કામ છે. અને આસ્તિકપણું રાખો. આસ્તિક અને નાસ્તિક. નાસ્તિક એટલે કંઈ નહીં, ત્યારે જે નાસ્તિક છે એને સૌ કોઈ માનતું નથી, આસ્તિકને જ બધા માને છે. ત્યારે આસ્તિકપણું, આસ્તિકપણું એટલે એમાં ચોંટવાનું. તથા મારા જે ઐશ્વર્ય એને જાણવા. શું ઐશ્વર્ય ભગવાને બતાવ્યા છે આ પૃથ્વી ઉપર? એમને નવલખા પર્વતમાં જ્યારે ગયા છે ત્યારે એક સાથે 9 લાખ ઋષિઓને મળ્યા છે. એના ઐશ્વર્ય છે. એમણે સમાધિ કરાવીને અક્ષરધામમાં 6 મહિના માસને રાખે, એનું ઐશ્વર્ય છે. આ પૃથ્વી પર આ માયલું કોઈ પણ કંઈ કરી શકે નહીં, એટલા એના ઐશ્વર્ય છે. યજ્ઞ કરે ત્યારે
કશું ખૂટે નહીં, લાખો માણસ ભેળું થાય તો. એના ઐશ્વર્યનો તો પાર નથી. મૂર્તિ દ્વારે હજારો ઠેકાણે દૂધ પીવે જમે, મૂર્તિ દ્વારે હાર ગ્રહણ કરે અને વાતો કરે. ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે તેમાં એમણે કહ્યું છે કે આ મૂર્તિ વાતો કરશે, તમે બોલાવશો એટલે, અને બોલેલી છે. તમે આવ્યા, બહુ સારું કર્યું. એના ઐશ્વર્ય તો અનંત છે, એની ગણના થાય એમ નથી. ત્યારે એને જાણવા મેં શું શું કર્યું છે. ત્યારે આખાને પીપળાણામાં 6 મહિના સુધી 2 રૂપો ધારણ કરીને લાખો માણસને જમાડ્યા. એના ઐશ્વર્ય છે. એક ઠેકાણે હોય અને 100 ઠેકાણે દેખાય એમનું ઐશ્વર્ય છે. એ ભક્ત ચિંતામણીમાં લખ્યા છે. અને અપાર ઐશ્વર્ય લખ્યા વગરના રહી ગયેલા છે. એમ આપણા નંદ સંતો લખી ગયા છે કે ભગવાન સ્વામિનારાયણનું એક દિવસમાં જે કરે લખાય નહીં, તો 49 વર્ષ 2 માસ ને 1 દિવસનો આ બ્રહ્માંડમાં કોણ લખી શકે તેમ છે. ત્યારે એના ઐશ્વર્ય જાણવા વળી આ ભગવાન સ્વામિનારાયણ છે, જેટલા ધામોનું વર્ણન કર્યું શાસ્ત્રોએ, એ બધાય ધામના એ પતિ છે. પતિ જેમ આપણે પતિ હોય અને સ્ત્રી હોય, જે ઘરમાં સ્ત્રી જાય એ ઘરની માલિક ન ગણાય, એનો પતિ જ માલિક ગણાય. એમાં અનંત બ્રહ્માંડો છે, એના પતિ ભગવાન સ્વામિનારાયણ છે. તથા સર્વેના કરતા છે. જે કંઈ કર્યું છે એમણે જ કર્યું છે. હવે આટલી બધી વાત આ સામાન જીવના મગજમાં બેસે જ નહીં, પણ આ મુક્તાનંદ સ્વામીને બેસાડશે અને બધું બેસશે અને એ જોઈ જોઈને પછી બધું લખશે. અને પુરુષ, કાળ, કર્મ, માયા 3 ગુણ 24 તત્વો અને બ્રહ્માદિક દેવતાઓ છે, એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. એટલે એકમાં પ્રીતિ થઈને ઊભી રહે. અને એ જ પ્રમાણે છે આ બ્રહ્માંડમાં કોઈએ પુરુષોત્તમને ભજાવ્યા હોય અને ભગવાનનો સંબંધ કરાયો હોય, એવો તો ભગવાન પુરુષોત્તમ નારાયણ. ધામમાં જવાનું કારણ પણ પુરુષોત્તમ નારાયણ છે. આ બ્રહ્માંડમાં એક કોઈ કરી શકે જ નહીં, કોઈનું કામ જ નહીં, અને કોઈ એ વાત કહે પણ નહીં. ત્યારે એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે, એક સ્વામિનારાયણને જ કરતા જાણે. હવે કંઈ પણ નહીં કરવાનું. ત્યારે આપણા નંદ સંતોએ લખ્યું છે, એક જાડા માણસ સમજી શકે એવું સમજાયું કે જેમ સિંહ હોય, એ કોઈ દાડો ઘાસ નહીં ખાય. 7 દાડાની લાંઘણો થાય મહિનાની, પણ એ ઘાસ નહીં ખાય. એ બીજું કંઈ નહીં ખાય. એને અનુકૂળ ખોરાક હશે તો જ લેશે. તેમ તમારે સિંહની પેટ એવો કોઠો બનાવવો કે ભગવાન પુરુષોત્તમને ભજવા. અને કૂતરું ભૂખ્યું થાય તો ઘાસ ખાય ખરું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એને એકલાને જ કરતા જાણવા. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણીને અનુભવીને પછી લાખો નરનારી એને ભજેલા છે.
અને આમાં શાસ્ત્રની ક્યારે જરૂર પડે કે ભગવાન ન હોય, કંઈ બતાવી ન શકે તો શાસ્ત્રની જરૂર પડે. પણ આ જે શાસ્ત્રમાં કહ્યું હોય એ ત્યાં જ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણનો જે નિશ્ચય છે એણે અનંત ધામોમાં જીવોને ફેરવી અને અક્ષરધામમાં લઈને પછી જે ધામમાં જે જીવો જાય એ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હોય ત્યારે બધા એને પુરુષોત્તમનો નિશ્ચય થયો છે. અને સર્વના અંતર્યામી જાણે, સર્વેના અંતરમાં અંતર્યામી જાણે એટલે અંદર રહીને જાણે. અને આ પ્રમાણે સમજે એને અસાધારણ સ્નેહ થાય છે. ત્યારે સમજ્યા વગર કોઈ દાડો સ્નેહ થાય જ નહીં. જે વસ્તુ જ્યારે જેવી છે જાણે પછી જ એમાં સ્નેહ થાય. એક રબારી હતો, એને એક હીરો જડ્યો. હીરો જડ્યો તેની બકરીને ગળે બાંધ્યો. તારે એક ઝવેરી જાણનાર હતો, એને પૂછ્યું તારે આનું શું લેવું છે? તો કે મણ ઝાર આપો. તે મણ ઝાર આપી. એ જેણે લીધો એનાથી આગળ જાણનાર હતો, એણે કહ્યું તારે આપવો છે કે શું લેવું છે? કે આ રૂપિયાનો ઢગલો છે, એમાંથી આખો દાડો તો આમથી આમાંના કેટલા રૂપિયા લે. ત્યારે જો એની કિંમત જાણી. એમ ભગવાન સ્વામિનારાયણ છે, એમાં એટલું હેત કર્યું બધાએ. એ હેત કરવાનું કારણ શું? તો કે બધું જ એમના હાથમાં. જે માણસો દેવ સમાન બન્યા એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે એને તન મન ધન બુદ્ધિ કશું એનું લીધું નહીં, બધું ભગવાનનું લીધું અને બધું એમને અર્પણ કર્યું. એનું કારણ છે સર્વ વસ્તુ એમના હાથમાં છે. આ દેહના હાથમાં કોઈ ચીજ નથી, કોઈ કંઈ કરી શકતું નથી. અને આ બધાએ કરી શક્યા છે. કોઈના હાથમાં કાંઈ નથી. આટલો બધો મોટો દેશ છે, પણ ભૂત પ્રેત કાળ ભૈરવનો વળગાડ થાય તો દુનિયાના કોઈ પણ માણે કોઈ જતું નથી. એ શરીર માને આશરે જાય છે બધા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એમણે જે વાત કહી છે એ પ્રમાણ જે છે, પણ આ જીવને મનાય નહીં. હવે આવડા મોટું બ્રહ્માંડ છે, એમાં કંઈ માનવાનું નહીં. સ્વામિનારાયણ માનો એ એકમાં આવતું રહેશે. અને કોઈના હાથમાં છે નહીં. બધાએ દેવતાઓએ ભગવાન સ્વામિનારાયણ હાથ જોડેલા છે. કઈ વખત ભગવાન પાસે દેવતાઓ ગયેલા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણમાં અસાધારણ પ્રેમ થવાનું કારણ, એનું કારણ એ છે એ સ્નેહ થવાનું કે એમણે જે સમજાયું છે તે ઉત્તમમાં ઉત્તમ. આ બ્રહ્માંડમાં તમે પુરુષોત્તમ ભજો, કંઈ તમારી પાસે જ બહુ લોકો આવે. એ પુરુષોત્તમનો મહિમા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એમણે જે વાત કહી છે એવી રીતે આ બ્રહ્માંડમાં કોઈને કહેતા આવડે નહીં, કોઈ એ હોય નહીં. એટલે કે ક્યાંથી? આ તો બધું જ એમના હાથમાં છે એટલે કહે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એને જ કરતા કરતા જ આ બ્રહ્માંડમાં કોઈને નહીં. અને જેટલું બીજું મૂકીને કરે છે એ ભગતમાં દૈવત આવતું જ નથી, આવે જ નહીં. અને એકલું સ્વામિનારાયણનું ધ્યાન, એકલું જ એમનું નામ, એકલું જ એમનું કરે ત્યારે એમાં દૈવત ખીલે. જે સ્ત્રી પતિવ્રતા છે એ તેજસ્વી હોય છે. વેશ્યામાં કોઈ દાડો તેજ હોય જ નહીં. એમ ભગવાન સ્વામિનારાયણને મૂકીને જેણે કંઈ કર્યું તે દૈવત હતું તે જતું રહે. એ દૈવત જતું રહે. અને તમે સ્વામિનારાયણને ભજો એ દૈવત આવે. જે ગામમાં ભગવાન પધાર્યા એ ગામમાં દૈવત કેટલું છે ત્યારે જેટલું તમે ભગવાન સ્વામિનારાયણને બધું પડ્યું મૂકીને ભજો એટલે બહુ દૈવત આવે, બહુ શક્તિ આવે, બહુ બુદ્ધિ આવે. અને ત્યાં બધી રીધિ સીધી હાજર છે. ભગવાન સ્વામિનારાયણના ભગત હોય એને આ વસ્તુનું બહુ ધ્યાન રાખવું જોઈએ. તમે જ્યાં ત્યાં આસ્થા કરો એ દૈવત
તમે ગુમાવો છો, વધતો નથી. ઘટે છે દૈવત, શક્તિ ઘટે, બુદ્ધિ ઘટે. ભગવાન પોતે જ એમ કે છે ને, આ બ્રહ્માંડમાં કોઈને કરતા જાણે નહીં, મને એકલાને જ કરતા જાણે. આમાં કોની સાંખ લેવા જવાની, કયા શાસ્ત્રનો આધાર લેવા જવાનો, કયો વિદ્વાનનો આધાર લેવાનો, કોનો આધાર લેવાનો, કોઈનો આધાર આમાં આવી શકે જ નહીં. ત્યારે જેટલી કંઈ સામર્થ્ય છે ભગવાન સ્વામિનારાયણ જીવને લેવા આવે, એ આ બ્રહ્માંડમાં કોઈ સાંભળેલું નહીં કે ભગવાન લેવા આવે. આ જાય જવું હોય તો લેવા નહીં આવે. જ્યારે આમાં તો ભગવાન પોતે લેવા આવે. એટલે જેટલું દૈવત ખીલે એનું મૂળ કારણ છે, તમામ વસ્તુ મૂકીને એકલા સ્વામિનારાયણને ભજો અને એકલા જ એને માનો. તમે ગમે તેને કહેશો ને કે એ ભગવાન સ્વામિનારાયણ આનું રૂડું કરી, એનું રૂડું થઈ જાય કે એનું. પણ પેલો આનો એકલાનો વિશ્વાસ તો મુક્તાનંદ સ્વામીને બેસે અને એને જ ભગવાન કહેશે. આ વાત સામાન્ય માણસને કોઈ કામની નથી. એને હેત જ બીજે છે, એને સ્નેહ જે છે એ બીજે છે. અને બીજો જે સ્નેહ છે એ કલેશ, જેટલો તમે સ્નેહ કરો એટલો જ કલેશ વધે. એ સ્નેહનું ત્યાં કારણ છે. ત્યારે જેટલો તમારે સ્નેહ હોય એટલો જ તમને કલેશ થાય. એક પુત્રમાં કોઈને સ્નેહ હોય તો મરી જાય તેનો પુષ્કળ કલેશ થાય. જ્યાં તમે સ્નેહ કરો ત્યાં કલેશ થઈને આવે. વધારે કરો તો વધારે કલેશ, અને ઓછો સ્નેહ કરો તો ઓછો કલેશ. એટલે ભગવાન સ્વામિનારાયણમાં સ્નેહ કરવાનું કારણ એને આવા મોટા જાણવાના. હવે બીજા ધામ તો આપણને ખ્યાલ પણ નથી. આ બ્રહ્માંડમાં એનો ખ્યાલ છે. અનંત કોટી ધામોના પતિ છે. હવે કેટલી સ્વામિનારાયણની મોટપ. હજુ તો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો અભ્યાસ કરશે, કારણ કે તો શબ્દ અને શક્તિ બે ઉતારતા ગયા છે. એનો શબ્દ એ સત્ય અને શક્તિ એને કઈ એ પ્રમાણિત થાય. ત્યારે આને સમજાવવું એ પણ એક મોટું કામ છે. આમાં તમામ શાસ્ત્રો જતા રહે, તમામ માસની બુદ્ધિ આમાં જતી રહે, પરમેશ્વરની બુદ્ધિ આવીને ઉભી રહે આમાં. ત્યારે ભગવાન સ્વામિનારાયણને આ બ્રહ્માંડમાં કરતા જાણવા, અને જેટલું તમે બધું કાપી નાખો એ બધું સારું છે, પણ આ ભગવાન પુરુષોત્તમ કે એનું જે હરિભક્તોએ સંતોએ ધ્યાનમાં રાખ્યું એ સંત શ્રેષ્ઠ બન્યા. ત્યારે એના તો અસંખ્ય પ્રસંગો છે. એક માણસને નિશ્ચય નહોતો થતો તો ભગવાને એને કહ્યું કે આ અવતારનું ધ્યાન કરો અને પછી બહુ રૂપે થાવ. તે નહીં થઈ શક્યા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું એમ સંકલ્પ, હું પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ હોય તો હું બહુ રૂપે થાઉં અને બહુ મુક્તોની પૂજા કરું. એ બહુ રૂપે થયા અને મુક્તોની પૂજા કરી. ત્યારે કહ્યું તમે પુરુષોત્તમ છો. ત્યારે આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણના ભગત છે એની ખ્યાતિ કેટલી કળિયુગમાં. ઉત્તમ રાજાની પ્રતિષ્ઠા બ્રહ્માંડમાં કેટલી, જીવવાની પ્રતિષ્ઠા કેટલી, 500 પરમોષણોની પ્રતિષ્ઠા કેટલી. અત્યારે કાળભેર હોય, ભૂત હોય, પ્રેત હોય, ગમે તે હોય, વીર હોય, તોય જો આના ખોળિયામાં આવે ફેર પ્રવેશ કરતો સ્વામિનારાયણ ભગવાનની આણ છે. એ કેટલા મૂર્તિમાન. આ ખોળિયામાં તું જો પ્રવેશ કરતો ગોપીનાથજી મહારાજની તને આણ છે. આ ખોળિયામાં પ્રવેશ કરતો ગોપાળાનંદ સ્વામીની આણ છે. એ શેને કારણે છે? એ બધા પુરુષોત્તમ નારાયણ ભજેલા છે. એના સ્થાનોની કિંમત કેટલી આજ. લાખો લોકો ત્યાં જાય, પુરુષોત્તમના ભગત હોય. ત્યારે જેમણે જેમણે સ્વામિનારાયણ મૂકીને તે સમયમાં બીજું કર્યું છે એ બધા ખુવાર થઈ ગયેલા છે. સ્વામિનારાયણના ભગત હોવા છતાં સ્વામિનારાયણને મૂકીને જે કર્યું એ સમજ્યા વગરનું કર્યું, અને સાધારણ સ્નેહવાળાએ કર્યું. આવું સમજીને નહીં, આવું સમજીને તો કરે જ નહીં કોઈ.
ભગવાન સ્વામિનારાયણ કે એમ 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 જે માને એ તો કંઈ કરે જ નહીં, બધા એને વંદન કરે, પ્રાર્થના કરે. આપણા નંદ સંતોએ તમામની સ્તુતિઓ કરી છે, બધાએ દેવતાઓની, પણ એ દેવતાઓ જે છે એની સ્તુતિ કરી છે, એને ઈષ્ટદેવ જાણીને નહીં, એને ભગવાન એને ભજવા માટે નહીં, એ દેવોને સ્તુતિ કરી, તમે સારું કામ કરો છો, તમે સારા છો. બીજું એમાં નહીં કાંઈ એમને કલ્પ્યું. ત્યારે એમને તીર્થો કરવાની ના પાડી. એ કેમ ના પાડી? ક્યાંય જવાની ના પાડી, કશાય વ્રત કરવાની ના પાડી. બધાની સખત ટીકા કરી, દાનોની ટીકા કરી કે એમાં શું છે કે છે, સ્વર્ગમાં જાય તોય શું છે એમાં, પાછો આવે. જપ કર્યા તોય શું, તપ કર્યું તોય શું, જગ્ન કર્યા તોય શું, પુરુષોત્તમને ન ઓળખ્યા ન ભજ્યા તો કંઈ છે નહીં, એ તો પાછું બધું છે. ત્યારે એ બધા એની સખત ટીકા કરી. એટલે આ તમે કરતા નહીં એમ કહ્યું એમણે, તમે આ પુરુષોત્તમને મૂકીને શું કરવા કરો છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણને જે હરિભક્ત પુરુષોત્તમ નારાયણ જાણીને બીજું બધું પડ્યું મૂકીને બાજુ પર રાખીને એ પુરુષોત્તમ નારાયણમાં સ્નેહ કરે તેને કરવાનું જ કાંઈ નથી. પણ આ જગત છે સ્નેહ વગરનું ભગવાનમાં, એટલે જે તે બતાવે છે એટલે પોણા ભાગનું કરે છે. ભગવાનમાં સ્નેહ વગરનું છે હાવ. આપણા નંદ સંતોએ ગ્રહ અને પનોતીને એવું ક્યાંય લખ્યું જ નથી. એણે લખ્યું છે કે આ ભગવાનનો તો આશરો કર તો તત્કાળ તને દુઃખમાંથી છોડાવી દે, ભૂખમાંથી છોડાવી દે, એમ એણે કહેલું છે. જ્યારે ભગવાનમાં સ્નેહ નથી એને અવળું બહુ બતાવેલું છે, અવળું જ બતાવે છે 14. એટલે સામાન જેવો જે હોય, સામાન સ્નેહવાળા એ પરમેશ્વરમાંથી, સ્વામિનારાયણ ભગવાનમાંથી છૂટી જાય છે. એ છોડાવનારા જ બહુ છે. અહીંના અને ના જીવ છે, એમાંથી પૈસા પેદા કરનારા, એમાંથી પ્રતિષ્ઠા પામનારા એવા બહુ જ છે. એટલે પરમેશ્વરમાંથી ઉખેડી નાખે છે. એના ઐશ્વર્યનો તો કંઈ પાર નથી. બોચાસણના કાશીદાસ મોટા હતા. એ સજીમાના યોગમાં આવ્યા, ભગવાનના એકાંતિક ભગત થયા. એ પોતે સરકારી કંઈ કામ માટે ખેડા ગયેલા અને એના પત્ની હતા તે ગઢપુર જન્માષ્ટમીનો ઉત્સવ કરવા ગયેલા. કાશીદાસ મોટા ખેડાને કિનારે નદી છે એમાં સ્નાન કરવા ગયા. સહેજ આઘા ગયા એટલે પાણી એને ખેંચી લીધા અને ડૂબકા ખાવા માંડ્યા. તે વખતે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે અંતરમાં વિચારીને કે હવે દેહ નહીં રહે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થઈ અને કાશીદાસને બહાર કાઢે છે, ઠપકો દેશે કે તમે વિચાર પણ કરતા નથી, આટલા બધા આગળ ગયા, તરતા આવડતું નથી ને. પછી એની પત્ની હતી ત્યાં ગઢપુરમાં, એને કહ્યું તારા જે પતિ છે અત્યારે જળમાં ડૂબતા હતા, તે મેં જઈને બહાર કાઢ્યા. એ બાઈને વાત કરી. સાધુઓ બધાએ પ્રસન્ન થયા. બાઈ જ્યારે ઘેર ગઈ અને કાશીદાસ મોટા જ્યારે ઘેર હતા ત્યારે કહ્યું કે ભગવાને આ પ્રમાણે મને ગઢપુરમાં કહ્યું, વાત સાચી? તો કે પૂરી સાચી. પછી એ બધાને આનંદનો પાર રહેતો નથી. આ બ્રહ્માંડમાં આવા ઐશ્વર્ય કોઈ જોયેલા નહીં, એટલા ઐશ્વર્ય થયા છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના મુક્તાનંદ સ્વામીએ બધું ત્યાગ કરીને કરેલી છે. અને એના લખાણ તો એટલા બધા કર્યા છે એમણે કે જેનું વર્ણન થઈ શકે નહીં, એટલા એને ગ્રંથો ભગવાન સ્વામિનારાયણ ઉપર આ જીવને પુરુષોત્તમ નારાયણ ભજે એટલા માટે એમણે લખ્યા છે. બીજું એમણે શરીરમાંને પાછો એક પૂછ્યો કે આવો મહિમા જાણીએ પણ અસાધારણ જે હેત છે તે જણાતું નથી, એનું કારણ શું? કે તમે હેત છે, એ શક્તિ છે, પણ એ કોઈના જણાવ્યા વગર ખબર ના પડે. અત્યારે આપણને ખબર ના પડે કે આપણે ભગવાનના ભગત એટલે શું શું ધારીએ તેનું રૂડું કરી નાખીએ, કલ્યાણ કરી નાખીએ,
એને મૂળમાં એને ખબર નહીં, એ જાણે છે પણ ખબર નહીં. એમ આપણને જ ખબર નહીં કે આટલી બધી શક્તિ સ્વામિનારાયણમાં, આટલી બધી શક્તિ. ત્યારે હનુમાનજીમાં રામનો વાસ હતો, પણ એ હનુમાનજીને એનું કેટલું બળ ગણાય, કેવું હોય એને ખબર નહોતી. એ ઔષધિ લેવા ગયા, ત્યાં ઔષધિ જડતી નથી. લક્ષ્મણને બાણ વાગ્યા છે, રામને બાણ વાગ્યા, શું કરવું હવે? પોતે બહુ નિરાશ થયા. ત્યારે આકાશમાં દેવતાઓએ કહ્યું, હે હનુમાનજી, હે હનુમાનજી, તમે પહાડ આખો ઉઠાવો તો ઊંચો થશે, તમે શોક શા માટે કરો છો? ત્યારે હનુમાન, તે વસ્તુ હતી જ એમની પાસે, એમાં હતી જ. પહેલાં એ તો હતી, એની જાણ કરી હતી તેમની પાસે જ. ત્યારે એમણે પછી એ ઔષધિ જડતી નથી, આખો ડુંગરો ઉપાડ્યો, આકાશ માર્ગે ગયા. પણ એ જણાવ્યું ત્યારે જ, તે એનામાં જ હતું. એ પ્રલંબાસુર અસુર હતો, એ બળદેવજીને ઉચકીને ચાલ્યો. શ્રી કૃષ્ણના ભય થાય, બળદેવજી એને લઈને ચાલ્યો અને હડેડાટ જતો હતો અસુર. બળદેવજી રડવા માંડ્યા, મને આ મારી નાખશે આજ. હવે આને શક્તિ આમાં ઉતારેલી, કામ કરવા માટે લાવેલા. ત્યારે આકાશવાણીએ કહ્યું, હે બળદેવ, હે બળદેવ, એક મુષ્ટિકા જો આ પ્રલંબાસુરને તો મારી તે પાતાળમાં જતો રહેશે. જો હતું તેની પાસે કહ્યું કહો કે તારે ખબર પડી. પછી એક મુષ્ટિકા એને મારી, પછી કે આમ તો મને મારી નાખવાનો જ છે, એના કરતાનો મારી તે નીચે જતા રહે, હડપ દઈને પૃથ્વીને તોડી નાખે. તારે ખબર પડી આટલું બળ. પછી તે હળ લઈને ફરે, મોટું 25 ફૂટનું લાંબુ, એ જેના હોય તેને ઢળે, એની પાસે હતું. ખબર નહીં. એમ આ પુરુષોત્તમના યોગને કારણે આપણા બાપા આપણને કોઈ કહેતો જ ખબર પડે, તમે આ ભગતને શું કરો છો? તમે આ સ્વામિનારાયણના ભગતને શું આ કરો દોરા ધાગા? જો એ કોઈક કહેતા ખબર પડે. કોઈક તમારા ઘરમાં સંતો આવે તો કે આ સ્વામિનારાયણને મૂકીને આ ક્યાંથી બેહાડ્યો ઓળખે પડખે? જો એ જાણે છે આનું કામ જ નહીં. અને કાં તમે દુઃખી બહુ થશો, સુખી નહીં થાવ, એને ખબર છે. એટલે કહીને જાય તો આ કશું રાખીશ નહીં, અને સ્વામિનારાયણ ભગવાનની એકલી મૂર્તિ પૂજજે તો તારું કલ્યાણ થઈ જશે. બહુ ઠેકાણે આશીર્વાદ માગવા જવું પડે, એનું કારણ એ છે ઘરમાં છે જ નહીં કાંઈ, ખોટું છે. ત્યારે મુક્તાનંદ સ્વામીને ભગવાન કહે છે, હે મુક્તાનંદ મુનિ, બળ તો તમારામાં ઘણું છે મારી ઉપાસનાને કારણે, પણ તમને હું જણાવું તો તમે જાણશો. એ જણાવવું જ પડે. આ બેને જણાવ્યું, તા જાણ્યું. હતું એની પાસે જ. એમ આપણે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છે, ઘણું બળ, પણ આપણને પેલી ખબર નહીં. એક મોટો માણસ હતો, એને એક જ છોકરો. હવે છોકરો અને બુદ્ધિ વગરનો. હવે એને પરણાવા ઉઠાવ્યો. એમાં હાથી ને ઘોડા, એકનો એક છોકરો, સંપત્તિ બહુ, એટલે એને બહુ જ ઉડાડવી ને બહુ વાહ વાહ કેવડાવવું, એટલે બહુ કર્યું. એને બધું ભેગું કર્યું. વાજિંત્રો વાગવા માંડ્યા, હાથીઓ ઝૂલવા માંડ્યા, તૈયાર થવા માંડ્યા, લોકો નીકળવા માંડ્યા રથવેલોમાં. ત્યારે આ છોકરો જે છે એ રડવા બેઠો. ઓ બાપલ્યા રે, ઓ બાપલ્યા રે. તે બધા ભેગા થયેલા. શું છે કે આ બધા જાય છે, એની ભેળો મને લેશો? હવે આને શું, હું આને કરું? એમ ભગવાન સ્વામિનારાયણે આપણા રૂડા માટે હજારો ઉપાય કર્યા. અલા કહે છે મારું રૂડું થશે, એ મહારાજ આશીર્વાદ આપો ને. આ ગાંડિયા જેવું છે. પેલું જેમ ગાંડિયું રડવા બેઠું ત્યારે બધા કહે તો હાવ ગાંડું. હા પૂછું ને એના હાથર છે બધું. આ વરઘોડો એના હાથર કરશે, માથાકૂટ એ બધું આના હાથર, પણ આને ખબર નહીં રડવા બેઠું. એમ આને ખબર નહીં. ભગવાન સ્વામિનારાયણે આપણા રૂડા માટે કેટલા ઉપાય એને કર્યા છે. આ બેઠું બેઠું રડે. ત્યારે એ આપણને કોઈક જણાવે તો જ જણાય, નથી જણાય જ નહીં.
ત્યારે આપણે સ્વામિનારાયણના ભગત છીએ એ આપણને પેલી ખબર નહીં કે પુરુષોત્તમ નારાયણના ભગત એટલે આપણે બહુ શક્તિશાળી ગણાય, બહુ બુદ્ધિશાળી ગણાય. પેલીને ખબર નહીં, કોઈ જણાવે તો જ જણાય. મોટા સાધુએ એટલી શક્તિ આ પૃથ્વી પર જણાવી. એમ કે એ સંતોનો પક્ષ રાખ્યો હોય તો એમ કે મારું પેટ જોઈ મેં તને ભગવાન લેવા આવશે. એને ખબર પડી બધા એને. એ વાત ભગવાને કહી એટલે આપણે ભગત છે એનો ખ્યાલ થોડો રાખવાનો. બીજું એમણે કહ્યું એ પ્રીતિનું બળ જે છે એની ખબર શી રીતે પડે તો કે સત્સંગ કરે અને મારા શાસ્ત્ર વાંચે તારે ખબર પડે કે આ માને જ છે બધું જ, નહીતર ખબર ના પડે. જો એ વાંચે ના પાડે તો એને પ્રીતિને થાય જ નહીં. એ તો હા જ કરે. અત્યારે મોટી ન્યાય ખાતું હોય એમાં જજ બેઠા હોય, એમાં એનો પટ્ટાવાળો હોય, એ જે હોય તે આજી એક શાક લઈ આવું, ચા લઈ આવે, બિસ્કિટ લઈ આવે, ફલાણું લઈ આવે, જી જ કરવાનું, ના તો પડાય જ નહીં. ત્યારે એ ત્યાં ટકી શકે. જેમ ગવર્નરનો ડ્રાઈવર હોય ગાડીનો અને હમણાં હું નહીં આંકું, મારે વાર છે, ચા પીવી, એ થાય જ નહીં ત્યાં. એ તો જ આમ આવતા હોય ત્યાંથી જે બારણું ખોલીને તૈયાર રાખે ત્યારે એની પાસે રહેવાય. એમ સ્વામિનારાયણના શાસ્ત્ર વાંચે અને આ પ્રમાણે માને ત્યારે ખબર પડે કે આ બરાબર છે, એને પ્રીતિ છે. એ કે આવું થતું છે ભગવાન સ્વામિનારાયણ તો કે ત્યારે ખલાસ થયું, પરવારી ગયા. આવો ત્યારે એ એમાં વાંધો છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા છે એને હાથ પાડે, એને પ્રીતિ થયા વગર રહે જ નહીં. તમે કીધું ભગવાન એક વખત આમ રૂમાલ ઊંચો કર્યો અને સભા વચ્ચે કહ્યું હું આને તરવાર કહું, તમે શું કહો છો બધાએ? તો બધાએ કહ્યું ભગવાન રૂમાલ છે. એક મુક્તાનંદ સ્વામીએ કહ્યું ભગવાન તરવાર છે. ત્યારે બધાએ સાધુએ કહ્યું મુક્તાનંદ સ્વામી તમે આમ બોલ્યા, રૂમાલ છે ને? તો કે ભગવાને કહ્યું એ જ આપણે માનવાનું, તો આ રૂમાલથી પાડી દે. આમ કરે એટલી જ વાર છે આ રૂમાલને, તરત જ ગલોટિયા ખાઈ જાય બધાએ, અને પેલું તરવારથી મારી નાખે. અને ભગવાન સ્વામિનારાયણે તરવાર કહે મારે શું કામ રૂમાલ કહેવો પડે આપણે? જો એના વચન પ્રમાણે ચાલે છે. સ્વામિનારાયણનું શાસ્ત્ર જે છે બોલેલું એ માને એટલે ખબર પડી જાય કે આ ભગત જ છે. કે આવું નહીં. આપણા નંદ સંતોએ એટલી મનાઈ કરી છે કે આ જે મેં લખ્યું છે એ ભગવાનના ભગત માટે લખ્યું છે. પણ આવી જાતના હોય, ઢોંગી હોય, ધૂતા હોય, આવા હોય, ધર્મદ્રષ્ટિ હોય, તેમને અમારું લખેલું આપતાને આપશે તે દુઃખી થશે. સાથી દુઃખી થશે એ સ્વામિનારાયણનું વાંકું બોલ્યા વગરનો રહેવાનો નથી, એ માનવાનો નથી, એટલે વાંધો પડવાનો છે. સ્વામિનારાયણ ભગવાનનું જે વચન જેણે જેણે ન માન્યું તે કોઈ સારો ભગત ન થયો કોઈ, અને માન કર્યું એ બધા ભગત થયા. એટલે શાસ્ત્ર જે છે સત્સંગ કરે ત્યારે એમાં એને હેત ઉત્પન્ન બહુ થાય, અને શરીરમાંના શાસ્ત્રમાં હેત બહુ ઉત્પન્ન થાય. તારે જાણી લેવું કે એને મારામાં સ્નેહ છે. પછી વળી ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે દેશકાળ કર્યા એ ભૂંડા થાય અથવા ભલા થાય એનું કારણ શું? ક્યાંક સારું થાય ને ક્યાંક સારું ન થાય, એનું કારણ શું શરીરમાં ને કહે છે. ત્યારે આ બધા સવાલો સામાન્ય માણસને પૂછાય પણ નહીં અને પૂછતા આવડે પણ નહીં. હા મેં પુરુષોત્તમ નારાયણ હોય તો જ આનો ઉકેલ થાય, એટલે ગૂંચમાં જ પડે ઉલટું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે આ પૃથ્વી છે એ સરખી છે, ક્યાંય ફેરફારવાળી નથી. એ સારી ભૂંડી એવી ક્યાંય નથી, સરખી જ છે આ પૃથ્વી. અને સૂર્યચંદ્ર એક સરખા જ છે, કાળ બધો જ. ફેર ક્યાં છે કે જ્યાં મોટા પુરુષો, જે ધર્મિષ્ઠ પુરુષો જે દેશમાં વસે ત્યાં દેશકાળ સારા થાય છે. જેમ મુક્તાનંદ સ્વામી વડતાલમાં વસા તો અશુભ દેશકાળ હતો અને શુભ કરી દીધો, 8 મહિના રહ્યા. આખો ગુજરાત એને હામો કર્યો.
ગોપાળાનંદ સ્વામી જ્યાં જ્યાં પધાર્યા ત્યાં દેશ પવિત્ર કરે, રાજાઓ ભગત કર્યા. એક અશુભ માણસ હતો કે એને કોકે કહ્યું તમે આ મારા શરીર સારું લાલ ઘૂમ જેવું બનાવો શાનાથી રહે, તો કે ચકલાની જીભો ખાઓ. હવે કોકે બતાવ્યું આને, તે એવું ગોઠવણી કરી ચકલામાં પૂરાય ને પછી બંધ થઈ જાય, પછી ચકલાને પકડીને જીભો કાપે ને ખાય. પણ ગોપાળાનંદ સ્વામી એને દેવ સમાન કરી દીધા લાખો માણસોને, અને એમણે જેને જેને બનાવ્યા તે પાછા શ્રેષ્ઠ બને. એનાથી એમનું ચાલુ પ્રવાહ રહ્યો એનો. ત્યારે દેશકાળની ક્રિયા એના હેતુ જે શુભ અને અશુભ, તો કે તો પુરુષ છે, પેલો તો સરખું જ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી મૂળી દેશમાં પધાર્યા તો આખો દેશ ઝાલાવાડ પવિત્ર બનાવ્યો. ગુણાતીતાન સ્વામી જુનાગઢ દેશમાં રહ્યા તો ઘણો દેશને પવિત્ર બનાવ્યો, ભગત બનાવ્યા. ભગવાન સ્વામિનારાયણ 6 મહિના સુધી ગઢપુરમાં રહ્યા તો આખો એને લખ્યું છે નંદ સંતોએ, સૌરાષ્ટ્ર જન પાવનાય નમઃ. એ સ્વામિનારાયણ ભગવાનને પ્રતાપે આખો દેશ પવિત્ર બન્યો. એમ ભગવાન કહે છે જેમાં મારો ગુણ ઉતરે એ મોટા પુરુષ કહેવાય, મારો યોગ હોય એ મોટા પુરુષ કહેવાય. એમાં જો વધારે શક્તિ હોય ભગવાન ભજવાની તો એ ઘણા મોટા બને. તો કેટલાક આખા દેશમાં કરે, કેટલાક ગામમાં કરે, કેટલાક મહેલામાં કરે અને કેટલાક ઘરમાં કરે. એ મોટા પુરુષના પ્રકારો છે. કેટલાક હરિભગત હોય તો પોતાના ઘરને સારું બનાવે છે, ભગત બનાવે છે. કેટલાક મહેલામાં કરે છે, કેટલાક ગામમાં પણ પ્રવર્તાવે છે. ત્યારે શુભ અને અશુભનું કારણ એ મોટા પુરુષો છે. જેટલા પ્રમાણમાં એ વધારે ભજન કર્યું, વધારે ધ્યાન કર્યું, શ્રેષ્ઠ બન્યા બહુ છે. અત્યારે લાખોને કરોડો માણસો પવિત્ર થાય, પવિત્ર રહે અને શ્રેષ્ઠ કાળ લાવે, એના માટે બ્રહ્માનંદ સ્વામીએ એટલું લખ્યું છે. એનું કારણ એ જ છે. ત્યારે આ વચનામૃતમાં ભગવાનને જે પૂછાણું, સ્નેહનું પૂછાણું, પછી આવો સ્નેહ હોય ને કશું જણાય નહીં, એ પણ હનુમાનજીનું દ્રષ્ટાંત દીધું, પ્રલંબાસુરનું દીધું. પછી આવો સ્નેહ હોય જણાય સી રીતે, તો કે સત્સંગ કરો ને મારું શાસ્ત્ર વાંચો ત્યારે ખબર પડે. એમ કે બરાબર જ છે, એ બરાબર જ છે, એમાં શંકાને સ્થાન નથી, ત્યારે ખબર પડે ને એ જ છે. અને ચોથા પ્રશ્નમાં દેશકાળને ક્રિયા શુભ અને અશુભ, એનું કારણ કોણ? તો કારણ એનું પુરુષો. એટલે કોઈ ભગવાનનો દ્રઢ ભગત હોય તો એનું ઘર તો સેવટ કરી શકે છે, મેં બહુ જ કરે છે. હગાની માથાકૂટ કરે, એને ફેરવીને પણ ભગત કરે, પણ એનામાં એટલી શક્તિ છે. અને શક્તિ ન હોય તો પછી કંઈ થઈ શકતું નથી. ઘરે હામું થતું નથી, કંઈ બારે હામું થતું નથી, એટલે બધું નાશ પામી જાય છે. એટલે આ વચનામૃત છે, અલૌકિક છે. અને વધારે સ્પષ્ટીકરણ કરવા માટે ઘણો લાંબો સમય જોઈએ, પણ મુક્તાનંદ સ્વામી સાથે ભગવાને વાતચીત કરી છે તે ઘણી અલૌકિક છે. તમામ વિજ્ઞાનને લઈ લે બધાનું, એટલી ભગવાનને વાત એની હાથે કરી. જો આટલું સમજી અને બેસી રહે કોઈ, તો એને જાણવાનું કંઈ રહેતું નથી. એટલી વાત એમાં ભગવાને કહી છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, એના ભગવાને ઉત્તર કર્યા. તે અલૌકિક છે. આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી સૌનું આ પ્રશ્નો કલ્યાણ કરતા રહેશે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 59મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.